બકવાસમાં બકવાસ અવાજ એવી રીતના ન હોય યાર. પછી આપણે એડિટિંગ કરીને સુધારી તો એવું નહીં હોય. મેં ફાઇનલી જો દુકાનેથી અત્યારે આવી ગઈ. કેમ છો તમે બધા? તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં. તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. આશા કરું મજામાં જ રહેજો. મજામાં જ રહેવાનું છે. મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જો થઈ ગયો છે ચાર્જ મોડું નથી થયું. આજ તો વહેલા જ જઈ ગયા છે. 8 વાગી ગયા છે અને થોડુંક વાતાવરણ મસ્ત છે. તમને પહેલાં દેખાડ દઉં ગામડાનું વાતાવરણ. સવારના 8 વાગ્યાનું જમવાનું હજી બાકી છે. વાતાવરણ મસ્ત વાતાવરણ છે. મજા આવશે. જો જમી બમીને નીકળી ગયા. આજ અચાનક આપણે દુકાને જવાનું છે. દુકાને આજ બધી લાઇટ ફિટિંગનું ને એવું બધું કામ કરવાનું છે. એટલે તરત જવાનું છે. અત્યારે આપણે દુકાને આવી ગયા છે. અવાજનો શોરમાં બધું બહુ જ થાય છે. અને એવું બહુ છે. આજ આપણે બધું લાઇટ ફિટિંગ બધું કામ કરવાનું છે. તમને બતાવી દઉં પેલા આપણી વાત તો પૂછશે નહીં. જો આ રહી આપણી દુકાન. અત્યારે જો હાલનો હાલ આવું છે. આ ઉપર આ બધું આવી રીતના છે. જો આમ ઉપર છે. ઉપર માલ આ બધી આ લાઇટ ફિટિંગ આ બધું કામ કરવાનું. તમને થોડુંક બતાવી દઉં. બધું સાફ જ કરવાનું છે. ફાઇનલી જો દુકાનેથી અત્યારે આવી ગયા છે ઘરે. અને અત્યારે આજ આપણે વ્લોગ માટે ભૂયાનું માઇક યુઝ કરીએ છીએ કે જોઈએ આપણે આનું રિઝલ્ટ કેવું આવે. તમને અવાજ સંભળાય કે નહીં અત્યારે આપણે એડિટિંગ કરવી એટલે ખબર પડી જશે કે કયું સારું, નોર્મલ અવાજ સારો અને કે આ અવાજ સારું. ફાઇનલી અત્યારે દુકાનનું આપણું કામ થઈ ગયું છે રેડી. ને આજે મેં ખાલી અહીંયા બધું આમ કચરા પોતા જ કરવા ગયા હતા. અને આજી કચરા પોતા નહીં, જો ખાલી એને કચરો અહીંયાથી સાફ કર્યો છે. બીજું હેઠેથી બધું ધૂળ ને એવું બધું આવેલું હતું ને એ બધું સાફ કર્યું. બીજું કાંઈ આજે નથી કર્યું. થોડાક બાકડાને બધું સમૂહ કર્યું છે. અને આજ મારા ભાઈ મોટો યોશી આજ ના મહેશભાઈ છે એ અત્યારે જો ત્યાં લાઇટ ફિટિંગનું કામ કરાવે. અને હું રહ્યો તો ઘરે, કારણ કે મારે નાઈને થોડોક વ્લોગ શૂટ કરવાનો હતો. એટલા માટે હું ધાબા ઉપર આવી ગયો. અને ધાબા ઉપર મસ્ત વાતાવરણ છે. થોડુંક તમને દેખાડું. જો મસ્ત વાતાવરણ જો સાંજ ટાણું છે ને એટલા માટે સારું છે, નક્કર હોય નહીં. અને આ લોકોની આપણે ઘેર જો આપણે ચિંતા આવી ગઈ છે. આજે વાંચી ગયું હતું ને પછી આપણે મીશોમાંથી નવું ઓર્ડર કરી દીધું. અને હું જો આ માઇક યુઝ કર્યું છે આવડું. હા, જોઈએ આનું રિઝલ્ટ સારું આવે છે કે નહીં. બાકી ટ્રાય તો નથી મારી. આ જોઈ લઈને હાલું જલ્દી એક રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ કરીને પછી આવી હેઠે. બોલો અવાજ કેવો હતો? મને ન સારો લાગ્યો, કારણ કે પછી મેં વિડીયો શૂટ કરીને જોયો યાર. બકવાસમાં બકવાસ અવાજ એવી રીતના ન હોય યાર. પછી આપણે એડિટિંગ કરીને સુધારી તો એવું નહીં હોય. મેં એડિટિંગ કરીને અંદર જોયું, ઓડિયો એડિટિંગ કરીને જોયું તો એવું નહીં હોવા. કોઈ દી આવા ખોટા ખર્ચા કરવાના નહીં. કરવાના હોય તો મોટા કરવાના. મેં કેટલાને લીધું ખબર? 800 રૂપિયાને લીધું હતું. જો એટલે સાવ બેકારમાં બેકાર છે યાર. થોડુંક તો કાંક હોવું જોઈએ. જો અત્યારે અંધારું ફૂલ થઈ ગયું છે ને ઘરે લાઇટ નથી. જો મને નહીં દેખાય કાંઈ નહીં. હાલો તો અત્યારે બેવું છે અને થોડાક આ રીલ અત્યારે બનાવીને એનું એડિટિંગ કરી નાખું. આમથી તે ઓલું આગળ વિડીયો મને મેપ કર્યો તો પડશે ત્યાં ન કરીમાં થોડોક વ્લોગ તો આપણું લાંબો થઈ જાય. બીજું કાંઈ નહીં. બાકી જો મજા આવશે અહીં બેવાની, કારણ કે ઠંડો પવન આવશે. પપ્પા અને મહેશભાઈ જે ઘરે આવ્યા નથી. હું અત્યારે જો શાંતિથી બેઠો છું. મજા આવી ગઈ. પણ મજા યાર એમાં ન આવી. આમ ભૂયાનું માઇક કોઈ દી પણ ભૂલથી પણ કોઈ દી ના લેતા. હું કહું છું ને, કોઈ દી પણ ભૂયાનું માઇક નહીં લેવાનું. લેવો તો સારી ક્વોલિટીવાળું લીજો. હું તો હા સલવાઈ ગયો છું. બાકી તમે સારું લીજો. સારું લેશું બહુ સારું લાગશે ને સારું આપણને એને યુઝેસ સારું થશે ને. આ તો કાંઈ કામનું રહ્યું નથી તો થોડી ટ્રાય તો મારી યાર. નકર તો રિટર્ન કરાવી નાખું છું.
કાંઈ નહીં, હાલો તો મજા આવી ગઈ યાર બે ના બે શાંતિથી રીલ અત્યારે બનાવીને એડિટિંગ કરીને મેકી દી.